એક બાજુ ખેડૂતોની મથામણ એમની પળોજણ પૂરી નથી થતી અને બીજી બાજુ એક વર્ગ એવો પણ છે કે એને પણ જાણે કરમની કઠણાઈ ખતમ નથી થતી અને એ છે રત્ન કલાકાર. આખી દુનિયાને હીરાની ચમકનો જે પરિચય કરાવે છે એના ઘરમાં આજે ઘોર અંધારું છે. મંદિરના મારથી એની હાલત એવી થઈ ગઈ છે કે 2 ટંકનું ખાવાનું કેવી રીતે ભેગું કરવું એ પ્રશ્ન છે. અને એમાં જ્યારે વાત આવે બાળકોના ઘડતરની, એમના ઉજ્જવળ ભવિષ્યની, તો સ્કૂલે કેવી રીતે મોકલવા? ફાંફા પડી રહ્યા છે અને માટે રાજ્ય સરકાર પાસે ગુહાર લગાવી રાજ્ય સરકારે આ રત્ન કલાકારોના બાળકો માટે સહાય માટે પેકેજ જાહેર કર્યું. પણ 26,000 ફોર્મ રિજેક્ટ થયા અને રત્ન કલાકારોએ લડત શરૂ કરવી પડી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ રત્ન કલાકારોને પાયમાલ કરી નાખ્યા છે. એક સમયે લાખો કરોડોના હીરા હાથમાં રમાડનાર રત્ન કલાકારોના હાથ હાલ ખાલી છે. તેમની પાસે કોઈ કામ નથી. બેકાર બનેલા રત્ન કલાકારોને રત્ન કલાકાર હોવું આજે અભિશાપ લાગી રહ્યું છે. રત્ન કલાકારો ઘરનું ગુજરાન અને બાળકોની સ્કૂલ ફી પણ ન ભરી શકતા સરકારને રજૂઆત કરાઈ હતી કે માય બાપ સરકાર મદદ કરો. સરકારે રત્ન કલાકારોના બાળકોના ભવિષ્ય પર મંદીનો કાળો પડછાયો ન પડે તે માટે આર્થિક પેકેજ જાહેર કર્યું હતું, જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ માટે સહાય અપાતી હતી. જોકે આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા, જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરાયા છે, પરંતુ 26,000 ફોર્મને કોઈ પણ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા. આવી જ રીતે શિક્ષણ સહાયનું ફોર્મ રિજેક્ટ થતા રત્ન કલાકાર ભાવેશ મકવાણા હતાશ થયા છે. તેમણે આજે ફરી એકવાર સહાય માટેના ફોર્મ ભરવાનો પ્રયત્ન કર્યો છે. હા, ફોર્મ તો ભર્યું હતું પણ એ રિજેક્ટ થયું. પણ એના માટે ફરી ફોર્મ ભરવા ગયેલો. સ્કૂલમાંથી જાણવા મળ્યું કે ભાઈ તમને સહાય નહીં મળે. હા, એ માટે મેં ફરી પાછું ફોર્મ ભર્યું. ભાવેશ મકવાણા કહી રહ્યા છે કે હાલ તેમની પાસે કામ નથી. આમાં બાળકોના શિક્ષણનો ખર્ચ કેવી રીતે કાઢવો? કામ માટે રોજ લોકોને ફોન કરું છું. ક્યારેક કામ મળે છે, ક્યારેક નથી મળતું. પહેલાં તો હીરાના વ્યવસાય હારે સંકળાયેલો હતો, પણ હમણાંથી 2-3 મહિનાથી હીરાની જોબ પણ છૂટી ગઈ છે. એટલે હાલમાં તો છૂટક કામ મળે તો કરીએ, બાકી તો ઘરે બેઠા રહીએ. આમને ટીકી સ્ટોન ચાલ્યા કરે. પણ બહુ અત્યારે હાલમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. ધંધાથી ને છોકરાને ભણાવવા માટે પણ બધા બહુ રિસ્ક લેવા પડે છે. ધંધા માટેના જવું પડે જ્યાં ત્યાં કામ મળે. જો હાલમાં ફોન બી કર્યો જ છે કામ માટે, પણ હવે મને એમ કીધું કે કાલે ફોન કરીશું તો આવજો. બીજી બાજુ 26,000 જેટલા સહાય પેકેજના ફોર્મ રિજેક્ટ થતા રત્ન કલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ 2005નો સહારો લઈ લડતનો શંખનાદ ફૂંક્યો. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં છેલ્લા 5 દિવસમાં 1,000થી વધુ આરટીઆઈ અરજી દાખલ કરાઈ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે, આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી. અને આરટીઆઈની સંખ્યા 1000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ. આમ હાલ રત્ન કલાકારોની બાળકોના શિક્ષણ સહાય માટેની લડત ચાલુ છે. સુરતના 26,000 જેટલા રત્ન કલાકારોએ આરટીઆઈ કરી છે. રદ થયેલા ફોર્મને લઈને ડાયમંડ વર્કર યુનિયન કહી રહ્યું છે કે સરકારે મોટું મન રાખી રદ કરાયેલા 26,000 ફોર્મ માટે ફેર વિચારણા કરવી જોઈએ. જોકે હાલ સુરતના રત્ન કલાકારો પર પડી રહેલા મંદીનો કાળો પડછાયો હવે તેમના બાળકોના ભવિષ્ય પર પડી રહ્યો છે. બીજી બાજુ રત્ન કલાકારોએ લડત શરૂ કરી છે, ત્યારે સરકાર રદ કરાયેલા ફોર્મને લઈને કોઈ ફેર વિચારણા કરે છે કે કેમ તેના પર નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.